જૂનાગઢ વોર્ડ નંબર 13ના 2 કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં જોડાયા। મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસની વધુ 2 ટિકિટ વિખેડી। વોર્ડ નંબર 13માં ભાજપ માટે ચૂંટણી જીતવી થઈ આસાન। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ। આગામી 16 ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં ઉત્સાહ છે। જોરશોરથી પ્રચાર પ્રસાર એ શરૂ કરી દીધો છે। આજે મહાનગરના 15 વોર્ડમાં કાર્યાલયના ઉદ્ઘાટન થવાના છે, ત્યારે આજે વોર્ડ નંબર 13ના મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટનમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર ભાઈ શ્રી મહેશભાઈ ગરાણીયા અને કૃષ્ણાબેન વિરેન્દ્રભાઈ વાઢેર, આ બંને મિત્રોએ કોંગ્રેસની સત્તાવાર ઉમેદવાર હોવા છતાં પણ આજે ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે। અને આપ જોઈ શકો છો કે એની ઉપસ્થિતિ અહીં છે, ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે। ત્યારે બંને મિત્રોને, કોંગ્રેસના બંને મિત્રોને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, અમને સમર્થન આપે છે, ત્યારે એને હું ખૂબ ખૂબ આવકારું છું। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।